શેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો। હુમલામાં 42 વર્ષીય હસમુખ નીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડ્યો હતો। સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું થયું મોત। બનાવની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। અમારે સરપંચશ્રીનું ઇલેક્શન હોય એમાં અમારા વોર્ડના આગેવાનો તેમજ બધા આગેવાનો ભેગા મળી અને અમે લક્ષ્મણભાઈ ગમાભાઈને ત્યાં આંગણામાં બેઠા હતા। એવા સુમારે પટેલ દિલીપભાઈ આરતભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ અને અમારી પાસે આવ્યા। ત્યાં અમે બધા બેઠેલા હતા અને અચાનક અમે ખુરશીમાં બેઠેલા હતા અને એમને અમારા ઉપર સીધું ટ્રેક્ટર ચલાવ્યું। એમાં નાસભાગ કરતો થોડાકને ઈજા થઈ અને એમાં પટેલ હસમુખભાઈ મણીલાલ એ બેઠેલા હતા। એમને ગંભીર ઈજાને કારણે એમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાંથી એમને સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશન કાયદેસરની અરજી આપી છે અને પોલીસ સ્ટેશન જાણ કરી છે। હવે અમને પોલીસ ઉપર ભરોસો છે કે અમને સાચો ન્યાય આપે, આ જ અમારી ભાવના છે। બારિયા સામંતસિંહ મણીલાલ, ધમાઈ નિશાળ પડ્યું। ધમાઈ ગામમાં ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કયા વાર્ડમાં બાકી છે, કયા વાર્ડમાં પહોંચી છે, નથી પહોંચી, એના માટે ચર્ચા કરવા માટે અમે 10 થી 15 માણસો ભેગા થયા હતા। એ અરસામાં ગામના જ અને નિશાળ ફળિયાના વતની એવા દિલીપભાઈ આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટરને રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી મિટિંગમાં આવું। એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે, તને કોઈ રોકી શકતું નથી। અને ટ્રેક્ટર એ વખતે એને ચાલુ જ રાખેલું હતું, સ્ટેરિંગ પરથી ઉતર્યો નહોતો। પછી એને સીધો ટ્રેક્ટરને રેસ આપી અને જે ટ્રેક્ટરની આગળ બધા ખુરશીમાં 10 થી 15 જણ બેઠેલા હતા એના પર એને ટ્રેક્ટર નાખ્યું। એમાં આજુબાજુ હતા, નાસભાગ થઈ, ખુરશી બી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં નાસભાગમાં ઘણા ટ્રેક્ટરની નીચે આવી ગયા, પણ ટ્રેક્ટરની નીચે સૂઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા। એક ભાઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો, પણ સામેની લાઈનમાં ટ્રેક્ટર એટલું જોરમાં હતું કે હસમુખભાઈ કરીને એક છોકરો એ પોતે પડી ગયો ને એના ઉપર ટ્રેક્ટરનું આગલું વ્હીલ ચડી જવાથી અમે તાત્કાલિક એ વખતે એનો સામનો કરવાના બદલે 108 બોલાવી 108માં એ ભાઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા। ત્યાંથી એને ડૉક્ટરોની સૂચના મુજબ બરોડા સિવિલ હોસ્પિટલમાં એને રિફર કર્યો। રિફર કર્યા પછી રાત્રે 2 વાગે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે। આ બાબતે અમે
પોલીસ સ્ટેશનમાં 9 થી 10ના ગાળામાં અમે કમ્પ્લેન આપી હતી. પછી આ જ્યારે બનાવ બની ગયા પછી અમે અધિકારીઓને જાણ કરતા પોલીસ વિભાગના બધા જ અધિકારીઓ ધમાઈ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિને શાંત પાડી અને અમને પણ સાંત્વના આપી અને આરોપીને પકડવા માટે અમને ચક્રો ગતિમાન કર્યા છે અને એના માટે FIR દાખલ કરવામાં આવેલી છે.